મહીસાગરના ખાનપુરમાં આદિવાસી દાખલાનો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ શંભાનું નામ નથી લઈ રહ્યો। આંદોલનને 51 દિવસ વીતવા છતાં ગ્રામજનોની સમસ્યાનો અંત ન આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। વાત જાણે એમ છે કે મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા 51 દિવસથી લોકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે। આંદોલનની શરૂઆતમાં આંગણવાડીના બાળકો સહિત ધોરણ 1 થી 8ના બાળકો શાળામાં જતા વાલીએ બંધ કર્યા બાદ હવે ધોરણ 8 થી 12ના બાળકોને પણ શાળામાં જતા બંધ કરી દેવામાં આવતા શિક્ષણ કાર્ય પર માઠી અસર જોવા મળી રહી છે। સ્થાનિકોના મતે છેલ્લા કેટલાય સમયથી ઉગ્ર રજૂઆતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ આદિવાસી હોવાના પ્રમાણપત્રો મળતા ખાનપુર તાલુકાના આદિવાસી લોકો દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। વાલીઓએ બાળકોને પશુઓ ચરાવવા અને અન્ય ઘરના કામો કરાવી રહ્યા છે, ત્યારે વાલીઓ જ્યાં સુધી આદિવાસીનું પ્રમાણપત્ર તંત્ર નહીં આપે ત્યાં સુધી આંદોલન આગળને આગળ વધારીશું અને આવનારા દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું જણાવી રહ્યા છે। બીજી તરફ શાળાઓમાં પણ બાળકોની પાકી હાજરી જોવા મળી રહી છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસીના દાખલાને લઈને છેલ્લા 51 દિવસથી આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે। આજે 51 દિવસ થયા છે। વાલીઓ છે તે પોતાના બાળકોને અભ્યાસ અર્થે મોકલતા નથી। કેટલાક વાલીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો? બાળકોને મોકલતા નથી, અભ્યાસ બગડી રહ્યો છે, શું કહેશો? અમારો જે અભ્યાસ છે છોકરોનો એ પેલા પાયાથી બગડે છે સાહેબ, પણ આ લોકો કેમ નથી અમને દાખલા આવતા? અમારા દાખલા આલી તો અમારા છોકરો ભણાય મોકલ્યું, નકા અમે કોઈ વ્યક્તિની છેતરાઈએ નિયમની ઘણા બધા વ્યક્તિઓ છેતરી અને ગુમરાહ કરીને એમની ભૂલી ગયા કે તમને દાખલા આલ્યું, અમને ઓમ કરો તેમ કરો, તમે એમ ઓટાલ્યા, પણ અત્યાર સુધી કોઈ નેતા અમારા છોકરોની આઈની ઉભો નથી રહેતો કે તમારું છોકરોનું આ કરીએ કે તે કરીએ, કશું કરતા નથી। અમારા આજે 2 મહિનાથી છોકરો બેહી રહ્યો છે, અમે ગેસ ખેતી કરાઈએ, ઢોરો સરાઈએ, શું કરીએ? અમારો કોઈ ધન નહીં આવે, અમારો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તો અમે છોકરાની મોકલવાના જ નથી। ખાનપુર તાલુકાની અંદર અહીંયા ડામોર, માલીવાડ ને મચ્છાર, અને મચ્છાર જો ખાનપુર આજુબાજુના 4 રાજ્યોની અંદર વસતા હોય, ડામોર જો 4 રાજ્યોમાં વસતા, એ લોકોને જો અધિકાર મળતો હોય તો અમને કેમ નહીં? એક વિચારવા જેવી બાબત છે। તો આજે 2 મહિના થવા છતાં અમારું શિક્ષણ બગડી રહ્યું છે અને અમે ઘણા બધા પ્રયત્નો કરવા લોકોને રજૂઆતો કરી, અમારા 200 વર્ષ જૂના પુરાવા એ લોકોને આપ્યા છે, પણ એમને હજુ સુધી કેટલા પુરાવા જોઈએ છે? હા સાહેબ, આજે 50 દિવસ થઈ ગયા આંદોલનને, અને હવે તો સાહેબ અમારી એક જ માંગણી, અમને જે ડુંગરપુર સ્ટેટમાં અમે પહેલા હતા તો જ મોકલી દો। મારે આ સરકાર આમાં કશું જોતી નથી, એટલે અમારે કશું હવે અમે કશું જોવા નહીં આવતા। મારા વિદ્યાર્થીઓ શું કહે છે, કશું જ પડ્યું નથી આ લોકોને। હવે અમને પેલા જો સ્ટેટમાં તો જ મોકલી દો, આટલી જ અમારી અરજી। હવે તો જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે વાલીઓ। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। અમને 6 તારીખે પણ આ શાળામાં ગામના વડીલો દ્વારા, એમના આગેવાનો દ્વારા અમને આવેદનપત્ર આપેલું છે કે આ આદિવાસી પ્રશ્નનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે શાળાએ બાળકો મોકલવાના નથી, અને અમે વાલીઓને સમજાવ્યા છે તેમ છતાં સમજતા નથી। એવું કહે છે કે સરકાર અમારો પ્રશ્ન હલ કરે તો જ અમે બાળકોને મોકલીશું, ત્યાં સુધી અમે શિક્ષણનો બહિષ્કાર કરીશું। અને દિન પ્રતિદિન સંખ્યા ઓછી જોવા મળે છે। હું તમને આંગણવાડી બતાવી રહ્યો છું કે આ આંદોલન ચાલુ થયા આજે 51 દિવસ થયા છે, અને 51 દિવસની અંદર જે આંગણવાડીઓ છે તે પણ અહીંયા ખાલીખમ જોવા મળી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લવાણા નંદઘર કે જ્યાં આંગણવાડી બિલકુલ ખાલીખમ જોવા મળી છે। અહીંયા એક પણ બાળક અહીંયા જોવા નથી મળી રહ્યો, આંગણવાડી ખાલીખમ જોવા મળી છે। દ્રશ્યો જોઈ શકો છો કે બિલકુલ આંગણવાડી અહીંયા ખાલીખમ જોવા મળી રહી છે। કેટલા એવા આદિવાસી લોકો છે ખાનપુર તાલુકાના, તેમના એક જ માંગ છે અને એક જ માંગને લઈને અડગ અહીંયા જોવા મળી રહ્યા છે। વાત છે દાખલાની કે આદિવાસીનો દાખલો જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડીથી લઈને 1 થી 12 ધોરણના બાળકોને અત્યારે સ્કૂલે જવાનું બંધ કર્યું છે। કહી શકાય કે પાયાનું શિક્ષણથી લઈ હવે બોર્ડની પણ એક્ઝામ આવી રહી છે, ત્યારે બાળકોનું શિક્ષણ કાર્ય છે તે પણ બગડી રહ્યું છે। ત્યારે હવે આગામી સમયમાં આંદોલન કેવા પ્રકારનો મૂડ લે છે તે જોવું રહ્યું। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।